હેલો ફ્રેન્ડ્સ, આજે પેનકેક બનાવવાની છે જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે. તો તેના માટે મેં અહીં એકદમ સરસ પાકેલું એક કેળુંને કટ કરીને લઈ લીધું છે. હવે તેની અંદર અડધા કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો પણ યુઝ કરી શકો છો. હવે તેની અંદર 1/4 કપ ખાંડ એડ કરી છે અને અડધાથી પણ ઓછી ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરીશું. તમે બેકિંગ પાવડરની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. અડધા કપ જેટલું દૂધ એડ કરીશું અને થોડુંક 4 થી 5 ટીમ્પા જેટલો વેનીલા એસેન્સ એડ કરીશું. હવે બધી જ વસ્તુને એક મિક્સરના જારમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે આ બધી જ વસ્તુઓ મિક્સરના જારમાં જ લઈ શકો છો. હવે તેને એકદમ સરસ પીસી લઈશું અને જો જરૂર જણાય તો 2 થી 3 ચમચી જેટલું દૂધ પણ એડ કરીશું. તો આ રીતનું એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરીશું અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. પેનકેકનું બેટર આ રીતનું મીડિયમ થીક રાખીશું, જેથી જ્યારે પેનમાં તેને રેડીએ તો તેનો પરફેક્ટ શેપ આવી શકે. ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું અને પેનની અંદર 1 ચમચા જેટલું બેટર એડ કરીશું અને આ રીતે ઝીણા ઝીણા પરપોટા થાય અને પરપોટા એકદમ સરસ બંધ થઈ જાય પછી જ પેનકેકને ફેવરીશું. તો એકદમ સરસ નીચેથી બ્રાઉન કલર આવશે. જો ગેસની ફ્લેમ મીડિયમ હશે તો તે સરસ ફૂલશે પણ નહીં અને બ્રાઉન કલર પણ આવશે નહીં. તો આ રીતે તેને પલટાવી લઈશું અને ગેસની ફ્લેમ લો કરી અને તેને ચડવા દઈશું. લગભગ 1 થી 2 મિનિટમાં પાછળની સાઈડ પણ સરસ ચડી જશે. આ જ રીતે બીજી પેનકેક પણ તૈયાર કરી લઈશું. આટલા બેટરમાંથી આટલી સાઇઝની 4 પેનકેક બને છે. તો હવે હું તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ અને જે બેટર છે તેમાંથી બીજી પેનકેક બનાવી લઈશું. આ રીતે પેનકેક ફટાફટ બની જાય છે અને નાના બાળકોને ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તમે જો વેનીલા એસેન્સની જગ્યાએ ઇલાયચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે હું બધી જ પેનકેક તૈયાર કરી લઈશ અને તેને ગાર્નિશ કરવા માટે ચોકલેટ સોસ કે જામનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં તેને ગાર્નિશ કરવા માટે 1 ચમચી જેટલું મધ લીધું છે અને મધથી તેને ગાર્નિશ કરી છે અને તેની ઉપર મેલોડી ચોકલેટની જે કતરણ કે સ્લાઇસ જેવું છે તે એડ કર્યું છે. તો અહીં તમે આ રીતે ઘરે જ બનાવી અને ખવડાવી શકો છો. અહીં મેં આ રીતની મેલોડી ચોકલેટને જે એકદમ નાની છીણી આવે છે તેનાથી છીણી લીધી છે અને તેને એકદમ સરસ કતરણ જેવું બનાવી લીધું છે. જે ગાર્નિશ કરવું હોય કંઈ પણ તો સરસ રીતે ગાર્નિશ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.